વલસાડના ચણવાઈ પાર નદીનો જર્જરિત ચેકડેમ ₹1.9 કરોડના ખર્ચે રિપેરિંગ કામમાં કોન્ટ્રાક્ટર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો। મહારાષ્ટ્રથી નીકળી વલસાડ જિલ્લામાં પાર નદી ઉપર વલસાડ તાલુકા અને પારડી તાલુકા વચ્ચેથી પસાર થઈ દરિયામાં મળતી પાર નદી ઉપર વલસાડ તાલુકાના ચણવાઈ ગામના વાડી ફળિયાર નજીક પાણી સંગ્રહ કરવા માટે ચેકડેમ બનાવવામાં આવ્યો છે। આ ચેકડેમ બિસ્માર બનતા ચેકડેમની સંભાળ રાખતા સરદારના દમણગંગા વિભાગ દ્વારા ગત વર્ષે 1.9 કરોડના ખર્ચે ચેકડેમ રિપેરિંગ તથા ચેકડેમ ઊંચો કરવાનું કામ કરવામાં આવ્યું, પરંતુ પહેલા જ ચોમાસામાં ચેકડેમ પાછળ કરવામાં આવેલ કામ પાર નદીના પ્રવાહમાં ધોવાઈ જતા અનેક સવાલ ઉઠવા પામ્યા છે। ચેકડેમમાંથી સળિયાઓ બહાર આવી ગયા છે, સાથે એપ્રોનનો ભાગ તૂટી ગયો છે, સાથે એપ્રોનની ઘણા ભાગની દિવાલ તૂટી જવા પામી છે। એક જ વર્ષમાં ડેમમાં સળિયાઓ બહાર આવી ચેકડેમ તૂટવા લાગતા ગ્રામજનો દ્વારા કોન્ટ્રાક્ટર દ્વારા ડેમમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવામાં આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। વલસાડ તાલુકા નજીક આવેલી પાર નદી પરનો ચેકડેમ જર્જરિત બનતા ગત વર્ષે ફેબ્રુઆરી 2024માં ચેકડેમ રિપેરિંગનું કામ 1.9 કરોડના ખર્ચે શરૂ કરવામાં આવ્યું હતું, જે કામ ચોમાસા પહેલા પૂર્ણ તો થયું, પરંતુ પહેલા ચોમાસામાં રિપેરિંગ થયેલા એ ચેકડેમની પોલ ખુલ્લી પડી। 1.9 કરોડનો ખર્ચ કરવા છતાં આ ચેકડેમ એક વર્ષના પણ ન તક્યો। એક ચેકડેમમાં સળિયાઓ બહાર આવી ગયા। ચેકડેમ પાછળ 1.9 કરોડનો ખર્ચ કરવા છતાં હલકી ગુણવત્તાવાળું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતા ડેમ ફરી એકવાર જર્જરિત બન્યો છે, સાથે ડેમનો એપ્રોન પણ ધોવાઈ જવા પામ્યો છે। જ્યારે દમણગંગા અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમના દ્વારા જણાવાયું કે ચેકડેમમાં નુકસાની તો થઈ છે, સમગ્ર મામલે એજન્સીને નોટિસ આપવામાં આવી છે અને ડેમ રિપેરિંગનું કામ કરી આપવામાં આવશે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે એક જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ચેકડેમ બનાવવામાં આવ્યો ત્યારે શું અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર તપાસ કરવામાં ન આવી કે શું એવા પ્રશ્નો ઉઠ્યા હતા। 1.9 કરોડના ખર્ચે પાર નદીના ડેમનું રિપેરિંગ કામ તો કરવામાં આવ્યું, પરંતુ એક વર્ષમાં જ આ ચેકડેમ ફરી જર્જરિત બનતા અનેક સવાલો ઉઠવામાં આવ્યા છે। અધિકારીઓ દ્વારા નોટિસ આપી કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી કરવામાં આવશે એવું જણાવવામાં આવે છે, પરંતુ એસી ચેમ્બરના બહાર આવી સ્થળ ઉપર જઈ જનતાના ટેક્સના પૈસા ક્યાંક કોન્ટ્રાક્ટર પોતાના ખિસ્સાતું નથી ભરતું અને હલકી ગુણવત્તાનું કામ નથી કરતું, એ તપાસ કરવું જરૂરી બન્યું છે। એ પાર નદીનું જે ચેકડેમના અંદર નુકસાન થયેલ છે એ રિપેરિંગનું નુકસાન છે। એ ફેબ્રુઆરી મહિનાના અંદર કામગીરી ચાલુ કરેલી હતી, ફેબ્રુઆરી 24ના અંદર, અને ચોમાસા પહેલાં એમનું કામ પૂરું થયેલું હતું। ચોમાસા બાદ અંદર હમણાં થોડા ટાઈમ પહેલાં ખબર પડેલી હતી કે એપ્રોનના અંદર થોડું ડેમેજ થયેલું છે, સળિયા એક્સપોઝ થઈ ગયેલા છે, તો તેમના માટે એજન્સીને ડિફેક્ટ લાયબિલિટી ક્લોઝના અંદર એમના ખર્ચે રિપેર કરવા માટેની સૂચના ઓલરેડી આપી દેવામાં આવેલી છે, જે માટે લેટર દ્વારા પણ લખવામાં આવેલું છે અને એમને એવું જાણ કરેલી છે કે વરસાદ ચાલુ થાય એ પહેલાં બધું રિપેર કરી ફોટોગ્રાફ સહિત રિપોર્ટ અત્રેની કચેરીમાં કરવાનો રહેશે। આમાં એવું હોય છે કે 3 વર્ષ માટે કંપની જે તે એજન્સી હોય તે બંધાયેલી હોય છે અમારી સાથે। 3 વર્ષ સુધીમાં કંઈ પણ એમાં ડેમેજ થાય તો એજન્સીએ પોતાના ખર્ચે એમનું રિપેર કરવાનું થાય છે। જો એ કરવામાં અસમત રહે તો અમે એમની જે 10% ડિપોઝિટ કટ કરી હોય એના પૈસામાંથી અમે લોકો કરાવીએ। જો એનાથી વધારે ખર્ચો થતો હોય તો અમે એજન્સીને બ્લેકલિસ્ટ કરી એજન્સી પાછું એક પણ કામ ભરી નહીં શકે ને પછી નવેથી સરથી ટેન્ડર કરવામાં આવે છે। અજયભાઈ રતિલાલ પટેલ। સમસ્યા તો એ જ છે કે આ અમારો ચણવાઈ વાડી ફળિયામાં ડેમ છે પાર નદીનો, એ ગયા વર્ષે ચોમાસાના ટાઈમે બનેલો, કરોડોના ખર્ચેથી બનેલો હતો। એક આખો સળિયો ધોવાઈ ગયેલો છે, પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયો, અને અહીંયાથી અવર જવર બી છે। જેડીસીમાં ઉનાળાના ટાઈમે પાણી ઓછું હોય ત્યારે અવર જવર બી થાય ને એક મુશ્કેલી પડે છે, એકદમ જ મુશ્કેલી, એટલે કે જાનહાનિના ભાવના બી થઈ જાય તેમ કે ખરિયા એટલા ખરાબ નીકળેલા કે માણસ ચાલી બી નહીં શકે, એટલી ખરાબ છે કે આખો ડેમ જ ઉખડી ગયેલો છે ચોમાસામાં। એટલે એ લોકો બનાવેલો તે બી એટલું એન્ડિંગમાં બનાવેલો કે ત્યાં ચોમાસામાં એન્ડિંગમાં બનાવેલો એટલે કંઈ તકવાનો ન મળે કે પાણીનું ફોર્સ બી જોરમાં આવે। એ કોન્ટ્રાક્ટની લાપરવાહી જ છે। આટલા કરોડ રૂપિયા જો સરકાર આપે તો એ લોકો કામ કરવું જોઈએ। આજે ડેમના સળિયા છે ને આખા દેખાડે આરસીસી કર્યું ને બેઠું બધું ઉખડી જ ગયેલું છે, એકલા સળિયા ઉપર આવી ગયેલા છે, માલ જે હતો ને તે બધો બહાર નીકળી જ ગયેલો છે। હા, હું ભાવેશ પટેલ, ચણવાઈ વાડી ફળિયાના રહેવાસી। અમારા અહીંયા જે પાર નદી ઉપર જે ચેકડેમ બનેલો છે એનું સમારકામ 1 કરોડ રૂપિયા ઉપર સમારકામ થયેલું છે, ચોમાસા પહેલાં જ થયેલું હતું, અને એ ચેકડેમનું જે સમારકામ થયેલું એમાં ખૂબ જ ભ્રષ્ટાચાર થયેલો છે અને એની યોગ્ય તપાસ થવી જોઈએ। આ ચેકડેમ અમારા ગામ માટે બધા જે નોકરિયાત વર્ગ ખરો જીઆઈડીસીમાં જવાવાળો એના માટે જીવાદોરી સમાન છે, અને એ ચેકડેમ જે ધોવાઈ ગયેલો છે એમાં સળિયા નીકળી આવેલા છે બહાર, એટલે ખૂબ જ અગવડતા થાય છે, તો એની યોગ્ય તપાસ થવી જોઈએ। હા, એમાં જે હવે ભ્રષ્ટાચાર થયેલો છે હવે એની યોગ્ય તપાસ થવી જોઈએ અને એના માટે યોગ્ય પગલાં લેવા જોઈએ। ચેકડેમમાં જે સમારકામ થયેલું એમાં બધા જે સળિયા બહાર નીકળી આવેલા છે અને પોપડા નીકળી આવેલા છે, અને એના લીધે જે પાણી સંગ્રહ કરવા માટે જે ડેમ બનાવેલ છે એ પાણી બધું વહી જાય છે,
તો એના માટે જલ્દીથી સમારકામ પાછું થાય અને જે કોન્ટ્રાક્ટરે આ જે કામ કરેલું છે એની ઉપર યોગ્ય પગલાં લેવા જોઈએ. Thank you.